નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર અને જોઈએ આજના સમાચાર વિગતવાર. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર ગામ ખાતે સત્યનારાયણ મંદિરે ગુરુ પૂર્ણિમા પર્વની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી. આ પાવન અવસરે મોટી સંખ્યામાં સંતો, મહંતો, ભાવિકો અને ગુરુ ભક્તો ઉપસ્થિત રહી ગુરુ ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો. માલસર ગામ ખાતે આવેલ નર્મદા શ્રી સત્યનારાયણ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ પૂજન, પાદુકા પૂજન, સત્સંગ તેમજ આશીર્વચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતશ્રીએ પોતાના પ્રેરણાદાયી પ્રવચનમાં ગુરુના મહિમાનું વર્ણન કરતા જણાવ્યું હતું કે ગુરુ જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી અજ્ઞાન રૂપે અંધકાર દૂર કરે છે અને માનવ જીવનને સત્ય, સંસ્કાર તથા સદમાર્ગ તરફ દોરી જાય છે. કાર્યક્રમ દરમિયાન ભજન, કીર્તન અને ગુરુ વંદનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ ગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને આધ્યાત્મિક લાભ લીધો હતો. અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ધાર્મિક શ્રદ્ધા, ભક્તિ અને ઉમંગ વચ્ચે સમગ્ર ગુરુ પૂર્ણિમા મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. રિપોર્ટર સંજય ખત્રી સાથે કેમેરામેન રવિ ઠાકોર, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર. નમો વેદાંત વિદ્યાય કૃષ્ણાય પરમાત્મને સર્વ ચૈતન્ય રૂપાય ચૈતન્યાય નમો નમઃ. નારાયણ સમારંભામ માધ્વગૌરાંગ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરામ. માં નર્મદાના ઉત્તર માલસર ધામમાં પરમહંસ માધવદાસજી મહારાજ સ્થાપિત સત્યનારાયણ મંદિરની અંદર આજરોજ ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. ગુરુ પૂર્ણિમા એટલે શું કે સદગુરુ શિષ્યને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જાય, અંધારકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય અને પરમપિતા પરમાત્માની સાથે એના આત્માને જોડવાનું કાર્ય કરાવે અને કરે, એનું નામ સદગુરુ છે. સદગુરુ લોભ, પ્રલોભન એવા ખોટા કોઈને પ્રપંચો આપતા હોતા નથી અને પ્રપંચમાં જે ફસાવે એ સદગુરુ પણ નથી, પણ પ્રપંચમાંથી બહાર કાઢી અને પરમાત્માની સાથે જોડાણ કરાવે એવા સદગુરુ. અને એ સદગુરુની પાદુકાના પૂજન અને ભોજન અને પ્રસાદનો અનેક લોકોએ આજ લાભ લીધો છે અને બધાના મનને પ્રસન્નતાનો અનુભવ થયો છે અને સર્વનું ભગવાન કૃપા કરે અને સદગુરુદેવ અખંડ પોતાની કૃપા વરસાવે પ્રાર્થના છે.